નમસ્કાર. આજે આપણે આપણી બાજુમાં એક ઈશ્વરિયા ગામમાં એક ખેતર પર આવ્યા છે. ત્યાં અત્યારે ડુંગળી લણવાનું ચાલુ છે. ગાડી પણ ભરાય છે, કટ્ટા પણ ભરાય છે અને લણવાનું પણ ચાલુ છે. તો આપણે જોઈએ કઈ વેરાયટી હતી ડુંગળીની, કેમણે વાવેલી છે અને કેવો ક્વોલિટી થઈ છે. કેમ કે આ ડુંગળીનું બિયારણ પણ ડોંગા ફાર્મ ઇનપુટ્સ દ્વારા આપવામાં આવેલ હતું, તથા એમની પાક સુધીની એમને રોપણી, પછી ફેર રોપણી કરી અને છેલ્લે પાક સુધીની બધી ટ્રીટમેન્ટ ડોંગા ફાર્મ ઇનપુટ દ્વારા કરવામાં આવી હતી. તો આપણે જે ખેતર પર આવ્યા છીએ એમાં ફાર્મરને પૂછીએ આપણે, શું નામ આપનું? સાગર રમેશભાઈ કોઠારી, ગામ ઈશ્વરિયા ગીર. તમારો મોબાઈલ નંબર બોલી જાવ તો. 9586671773. આપણે આ કઈ વેરાયટી વાવેલી છે ડુંગળીની? ગોપીનાથ સીડ્સ રુદ્રા. ગોપીનાથની રુદ્રા વેરાયટી વાવેલી છે. અને કેટલા વીઘાની હતી? 8 વીઘા. બરાબર છે. અને ક્વોલિટી તમને કેવી લાગે છે કલરમાં? બહુ સારી. કલર બીજા બધા કરતાં અત્યારે જે વેરાયટી હાલે છે પંચગંગા, કલશ, ઇલોરા, એના બધા કરતાં સારો કે એની હારા? બધા કરતાં સારો. બધા કરતાં સારો કલર છે એમ કહે છે. અને હવે આપણે આ જોઈએ તો એમણે પહેલાં એ રીતનું કરેલું છે કે એક ઢગલો કોમન કરેલો છે બધો સાથે, બરાબર છે. એમાંથી પછી સારા એવા ભાવ માટે એમણે 3 વકલ પાડેલી છે. એક આ રેગ્યુલર છે, એમાંથી મોટા મોટા ગાંઠિયા કાઢેલા છે, અને એક નબળો માલ પેલી બાજુ ઢગલો અલગ છે. અલગ અલગ કટ્ટા ભરી અને પછી જવાના છે. બસ રુદ્રા છે. આ બાજુ લઈ લ્યો, હાઈલા જવાનું ચાલુમાં. આ સારા સારા ગાંઠિયાનો મોટી ક્વોલિટીના સારી સાઇઝના ગ્રેડિંગ કરીને આ એક ભરેલા છે, અને નાની સાઇઝના કટ્ટા આ બાજુ ભરાય છે. એ આપણે જોઈએ, હાઈલા જાઓ. આ ઝીણો માલ હતો એ બધો છે. આ નાના ગાંઠિયા હતા એ અલગ કાઢેલા છે. આ એમાં ભરેલા છે. આ જેમ વિડીયોમાં દેખાય છે એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ડુંગળીના ગાંઠિયાની કલર, ક્વોલિટી અને શાઇનિંગ ગોપીનાથની ખૂબ સરસ આવે છે.